નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષાની અંદર લાસ્ટ એક્ઝામમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે પાર્ટ એ માં જે છે એ ઓછા માર્ક્સ થવાના કારણે ક્યાંક ને ક્યાંક મેરિટમાં નતા આવી શક્યા. તો પાર્ટ એ નો એક મહત્વનો જે સબ્જેક્ટ છે રીઝનિંગ, તો રીઝનિંગ જે છે એની અંદર આપણે વધુમાં વધુ મેક્સિમમ માર્ક્સ કઈ રીતે કવર કરી શકીએ અને કયા કયા ટોપિકો છે કે જે તમે ક્લિયર કરો છો તો તમને કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અંદર જે તમારા કોન્સ્ટેબલ ની અંદર 30 ગુણનું અને પીએસઆઈ ની અંદર જે 50 ગુણનું વેટેજ છે એમાં મેક્સિમમ માર્ક્સ જે છે એ તમે કવર કરી શકો છો. તો આ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. એ ઉપરાંત તમને આ જે લિસ્ટ છે એ લિસ્ટની પીડીએફ હું તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આપી દઈશ. તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. સૌથી પહેલા વાત કરીએ તો આપણું વેટેજ કેટલું છે. તો લોકરક્ષક એટલે કે એલઆઈડી નું જે પેપર છે એના પાર્ટ એ ની અંદર 30 ગુણનું જે વેટેજ છે એ આપણું રીઝનિંગ નું છે. જ્યારે પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ ની અંદર પાર્ટ એ જે છે એની અંદર 50 ગુણનું વેટેજ જે છે એ આપણું રીઝનિંગ નું છે. ઓકે, હવે આ જે રીઝનિંગ છે આપણે પીએસઆઈ લેવલ નું કરશું ને ત્યારે આપણને કોન્સ્ટેબલ ની અંદર કામ આવશે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું કે ભાઈ સુપર ક્લાસ 3 લેવલ નું આપણે રીઝનિંગ પ્રિપેર કરશું તો આપણે કોન્સ્ટેબલના રીઝનિંગ ની અંદર વાંધો નહીં આવે, કારણ કે એનું લેવલ થોડુંક નીચું હશે પીએસઆઈ ના લેવલના સમકક્ષ. બરાબર, એટલે કે એની સરખામણીએ કોન્સ્ટેબલનું લેવલ જે છે એ રીઝનિંગ નું થોડુંક નીચું હશે. ઓકે, હવે જોઈએ કે આની અંદર આપણે રીઝનિંગ ની અંદર કઈ રીતે તૈયારી કરી શકીએ. જો ખાસ ધ્યાન રાખજો કે રીઝનિંગ ની અંદર હું તમને તૈયારી જે છે એ રીતે સૂચન કરીશ કે તમે મેક્સિમમ એટલે કે એકદમ ડીપમાં જાઓ. હજી ઘણો બધો સમય છે, કારણ કે હજી 21 જાન્યુઆરીની આસપાસ રનિંગ સ્ટાર્ટ કરવાની વાત છે. બરાબર, એના પછી પણ રનિંગ જે છે એ 2 મહિના જેટલો સમય ચાલશે. એના પછી જે છે તમારી લેખિત પરીક્ષા આવશે. એટલે આજથી ગણીએ તો ઘણા બધા દિવસો હજી છે. બરાબર, તો જેમનું રનિંગ થઈ જાય છે એમના માટે જે છે રીઝનિંગ, ગણિત આ એવા ટોપિકો છે, આ એવા સબ્જેક્ટો છે કે જે તમને મેક્સિમમ માર્ક્સ કવર કરી શકે છે. તો જોઈએ આપણે કે રીઝનિંગ ની અંદર આપણે કઈ રીતે પ્રિપેર થઈ શકીએ. ખાસ ધ્યાન રાખજો કે રીઝનિંગ એ આપણે એકદમ ડીપલી રીતે, જો રીઝનિંગ મેઇન બાબત એ છે કે એની અંદર તમે જે 30 થી 35 ટોપિકો છે એ કરો છો તો તમારું મોસ્ટ ઓફ બધું ક્લિયર થઈ જાય છે. ઓકે, તો જોઈએ આપણે તો સૌથી પહેલા રીઝનિંગ છે તો એને આપણે 3 પાર્ટની અંદર વિભાજિત કરીએ. પહેલું છે વર્બલ રીઝનિંગ, બીજું છે નોન વર્બલ રીઝનિંગ અને ત્રીજું છે એનાલિટિકલ એટલે કે વિશ્લેષણાત્મક. ઓકે, તો વર્બલ, નોન વર્બલ અને એનાલિટિકલ આ ત્રણેયની અંદર કયા કયા ટોપિકો છે કે જે તમારે કરવાના છે કે જે તમને મેક્સિમમ માર્ક્સ કવર કરી આપશે અથવા તો મેક્સિમમ એમાંથી પ્રશ્નો તમને પૂછાતા હોય છે. અત્યારે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની વાત કરી રહ્યા છીએ. ઓકે, એટલે બંનેની અંદર તમને જે છે એ આ ટોપિકો ઉપયોગી થવાના છે. સૌથી પહેલા વાત કરીએ વર્બલ રીઝનિંગની. તો વર્બલ રીઝનિંગ એટલે કે જેને આપણે મૌખિક તર્ક કહીએ. બરાબર, ગુજરાતી એનું થશે મૌખિક તર્ક. એની અંદર કયા કયા ટોપિકો જે છે એ તમારે કરવાના છે. તો કે એક તો અંગ્રેજી મૂળાક્ષરની કસોટી, ઓકે, સામ્યતા, એના પછી વર્ગીકરણ, કોડિંગ ડીકોડિંગ, શ્રેણી. ઓકે, કોડિંગ ડીકોડિંગ ના લાસ્ટ 3 થી 4 પ્રશ્નો હતા કોન્સ્ટેબલ ની અંદર. ઓકે, ઔપચારિક સંખ્યાઓ, અક્ષરો અને પ્રતીકો, શબ્દોનો તાર્કિક ક્રમ, દિશા અને અંતર જેને ડિરેક્શન કહેવાશે. બરાબર, બ્લડ રિલેશન, પછી ક્રમ કસોટી. ઓકે, બેઠક વ્યવસ્થા, કોયડા કસોટી. ઓકે, ઘડિયાળ છે, કેલેન્ડર છે. ઓકે, સંખ્યા કસોટી, ગાણિતિક કામગીરી, ગાણિતિક તર્ક, વય આધારિત એટલે કે ઉંમર આધારિત પ્રશ્નો, ખૂટતી શરતો. ઓકે, ગાણિતિક વિધાન અને નિષ્કર્ષ, અસમાનતાઓ. બરાબર, એનાલિટિકલ નહીં પણ ઇક્વિલિટી કે એવું કંઈક કહેવાય છે. બરાબર ને. ઓકે, સમઘન અને પાસા જે તમને ડાયસ કહો છો એ. ઓકે, એના પછી વેન આકૃતિઓ. બરાબર ને, વેન આકૃતિઓ આપણે જોઈ ગયા હશો, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે વેન આકૃતિથી પરિચિત હશે. બરાબર, મેટ્રિક્સ કસોટી, ડેટા પર્યાપ્તતા. બરાબર, ઇનપુટ આઉટપુટ, નિર્ણય લેવો અને વિધાનોની સત્યતા પરીક્ષણ. ઓકે, તો આ જે 27 ટોપિકો છે જે તમારે શેમાંથી કરવાના છે? વર્બલ રીઝનિંગ માંથી. ઓકે, એના પછી આવે છે નોન વર્બલ રીઝનિંગ એટલે કે બિન મૌખિક તર્ક. એમાં કયા કયા ટોપિક આવશે? એક તો શ્રેણી એટલે કે તમારી સિરીઝ આવશે, બીજું આવશે સામ્યતા, પછી ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, આકાર જે છે એ તમારે પૂર્ણ કરવાનું. તમને આકૃતિઓ આપેલી હોય, બરાબર ને, એમાં 3 પાર્ટ આપેલા હોય, ચોથો તમારે જે છે વિકલ્પમાંથી પસંદ કરી અને આકૃતિ પૂર્ણ કરવાની હોય. બરાબર, આકાર બાંધકામ. ઓકે, જડિત આકૃતિઓ, આકારોની ગણતરી કરવાની હોય. ઓકે, અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાશે, પાણીમાં કેવું પ્રતિબિંબ દેખાશે, કાગળ જે છે પેપર ફોલ્ડિંગ. બરાબર, એન્ડ કટિંગ. ઓકે, સમાન આકૃતિ, પછી આકારોનું જૂથીકરણ. બરાબર, જે 3 આકૃતિઓ સેમ હશે, ભાઈ એક અલગ જ આખું એનું જે છે આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાતા હોય. બરાબર, કે ભાઈ
એક પોઈન્ટ સમજી લો કે આ 3 બોક્સ છે, બરાબર, 3 બોક્સ છે, તો એની અંદર તમને એક અહીંયા કને છે, બરાબર, બીજામાં અહીંયા છે, ત્રીજામાં અહીંયા છે, તો હવે ચોથી આકૃતિ કઈ આવશે? તો ભાઈ આ જે ચોથી આકૃતિ છે એની અંદર આ જે પોઈન્ટ છે અહીંયા ચોથામાં હશે, બરાબર, ક્રમિક ફરતા હશે. તો આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. આકાર મેટ્રિસિસ, આકારોમાં સ્થાન બિંદુ. ઓકે, તો આ પ્રકારના નોન વર્બલ રીઝનિંગ છે, એના ટોપિકો તમારે કરવાના છે. એના પછી આગળ આવે છે એનાલિટિકલ રીઝનિંગ, એટલે કે વિશ્લેષણાત્મક તર્ક. ઓકે, સિલોજિઝમ, બરાબર, વિધાન અને નિષ્કર્ષ, વિધાન અને દલીલ, વિધાન અને ધારણાઓ, વિધાન અને ક્રિયાઓ, વિધાન અને કારણ, કારણ અને અસર, ફકરા પર આધારિત નિષ્કર્ષ, બરાબર. આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમને એનાલિટિકલ રીઝનિંગ રિલેટેડ પૂછાતા હોય છે. તો મિત્રો આ બધા ટોપિકોની આપણે ચર્ચા કરી ગયા. હવે કઈ બુક છે કે જેમાંથી તમે આ બધા ટોપિકો સારી રીતે કરી શકો છો? તો એક તો ખાસ ધ્યાન રાખજો, એસએસસી ની જો કોઈ પણ એક્ઝામ હોય ને, એસએસસી ની જીડી ની અથવા તો કોઈ પણ એસએસસી ની બુક તમે લેશો, હિન્દીમાં અથવા અંગ્રેજીમાં હશે, બરાબર, તો એની અંદર આ બધા ટોપિકો તમારા કવર થઈ જશે. જેની હું તમને જે પ્રોડક્ટ છે, જે બુકો છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. ઓકે, તમે ત્યાંથી પણ બુક જે છે એ પરચેસ કરી શકશો. ઓકે, જોઈએ આ તમામ ટોપિકો. ખાસ હું તમને કહું છું કે જો તમારે એલઆઈડી અથવા પીએસઆઈ ની અંદર રીઝનિંગ ની અંદર મેક્સિમમ માર્ક્સ કવર કરવા છે, તો સેન્ટ્રલની એક્ઝામના જેટલા પણ કોઈ પેપર છે, રીઝનિંગના પ્રશ્નો છે, એ ખાસ સોલ્વ કરજો, તમને ખૂબ ફાયદો થશે. એસએસસી હોય, બેન્કિંગની કોઈ એક્ઝામ હોય કે અન્ય જે સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે કે જેનું રીઝનિંગનું લેવલ જે છે ને એક અપ લેવલનું હોય છે, તો સેન્ટ્રલની એક્ઝામના જો તમે પેપર સોલ્વ કરશો તો તમને ખૂબ ફાયદો થવાનો છે. ઓકે, અથવા તો અરિહંત કરીને અરિહંત પ્રકાશનની એક બુક છે જે 975 પેજની છે, બરાબર, એની પણ પીડીએફ અત્યારે ટેલિગ્રામમાં ફરી રહી છે. તો એ પીડીએફ જો તમારી પાસે આવી હોય તો તમે એ પણ કરી શકો છો, બરાબર. એની અંદર આ બધા ટોપિકો જે છે એ કવર થઈ જશે. ઓકે, તો આશા રાખું છું આ માહિતી તમને મદદરૂપ થઈ હશે. જો તમે ડેલી ટાસ્ક બેઝ તૈયારી કરવા માંગો છો, ડેલી એક ટાસ્ક મળે, એના મુજબ તમારે તૈયારી કરવાની, પછી તમારા જ્ઞાનની ચકાસણી કરવાની, એટલે કે તમે કેટલું વાંચ્યું અને કેટલું તમને યાદ રહ્યું, એ ચકાસણી માટે આપણે 120 દિવસનો એક પ્લાન છે, બરાબર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ડેલી શિડ્યુલ ટોપિક ટેસ્ટ સિરીઝ અત્યારે ચાલુ છે, જેમાં ઓલરેડી 10 દિવસ પૂરા થઈ ગયા છે, બરાબર. 10 દિવસ જે છે એ પૂર્ણ થઈ ગયા છે. ઓકે, તો આની અંદર વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે એ તમને એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ અને ડેમો જોવો. ઓકે, ડેમો જોશો એટલે તમને કન્ટેન્ટની ખબર પડશે, બરાબર, કોન્ટેન્ટની ખબર પડશે. કોન્ટેન્ટ જો તમને એમ લાગે કે ના એક લેવલનું કોન્ટેન્ટ છે તો તમારે ખર્ચો કરવાનો છે. અને અત્યારે જે છે આ ટેસ્ટ સિરીઝની કિંમત 499 આપણે રાખેલી છે. ઓકે, હવે આ 499 માં મેળવવા માટે ક્યુઆર કોડ થી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ઓકે, ઓમ આની કિંમત જે છે એ 599 આપણે રાખી હતી લાસ્ટ ટાઈમ, પણ અત્યારે જે છે વિદ્યાર્થીઓની વધારે ડિમાન્ડ છે એટલે આપણે આને થોડીક ઓછી કરી છે, કારણ કે આપણને ખબર છે કોન્સ્ટેબલની તૈયારી કરતો વિદ્યાર્થી છે, ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે જે છે એ સંકળાયેલો હોય છે, બરાબર ને. તો આની અંદર આપણે કિંમત ઘટાડી છે, 499 કરી નાખી છે. ઓકે, તો પેલા ડેમો જોવો, ત્યારબાદ આ નંબર ઉપર મેસેજ કરજો ક્યુઆર કોડ માટે, બરાબર. ક્યુઆર થી પેમેન્ટ કરી અને વધુ માહિતી તમને ત્યાં મળી જશે. તો આ માહિતી જો તમને હેલ્પફુલ થઈ હોય તો તમારા અન્ય કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મિત્રો સુધી શેર કરજો. આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.